જય સ્વામિનારાયણ. રતિભાઈ બોરડ, ગજાનંદ ગ્રુપ. રવિભાઈ વિશે તો જેટલું બોલીએ એટલું ઓછું. બોલવાની જરૂર જ નથી રવિભાઈ વિશે, કારણ કે વર્ષો થયા આ લાઈનમાં સંકળાયેલા છે. અમારા ગ્રુપની લગભગ બધી તમામ પોલિસી, ગાડીની, મકાન, જીવન વીમો, અમારી સાઈડના તમામ લેબરોની ઇન્સ્યોરન્સ, તમામ પોલિસી એમની પાસે છે. અને અમે અત્યાર સુધી રવિભાઈને 1 રૂપિયો કમિશન પેટે આપેલ નથી ક્યારેય. મતલબ કે રવિભાઈએ અમને નથી આપેલ, અમે ડિમાન્ડ પણ નથી કરી. અમારે માત્ર ને માત્ર ક્વોલિટી જોઈએ છે. ને બાકી તો રવિભાઈ વિશે જેટલું બોલીએ ફરી વાર કહું છું એટલું ઓછું. જય સ્વામિનારાયણ. મારું નામ ગિરીશભાઈ પટેલ છે. હું રિટાયર્ડ શિક્ષક છું. લગભગ છેલ્લા 5-1 વર્ષથી મ્યુચ્યુઅલ ફંડની જે સ્ટ્રેટેજી છે અને એનો જે કોન્સેપ્ટ છે એ રવિભાઈ સાથે સરળ ભાષામાં અને વ્યવસ્થિત એ ખરેખર કેટલાય અનુભવ કર્યા પછી ખબર પડી કે આની અંદર અનુભવી જુદા જુદા પુસ્તકો વાંચ્યા હોય એવા એડવાઇઝર અને વ્યવહારુ જ્ઞાન બહુ જરૂરી છે. એટલે મને ખૂબ જ સંતોષ છે અને હું બીજાને પણ આ રીતે એન્કરેજ કરીશ કે તમે પ્રશ્ન પૂછો, જવાબ મેળવો. અને મારી ઢબ એવી છે કે હું પ્રશ્ન પૂછું જ છું. આસ્કિંગ ક્વેશ્ચન ઇઝ એ સક્સેસ છે, એમ આસ્કિંગ ક્વેશ્ચન ઇઝ આર્ટ છે. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ છે કિશોર પંચાલ. રવિભાઈ મારા સ્કૂલના મિત્ર છે અને શેર બજારમાં અમે 2002થી સાથે કામ કરતા હતા. પછી એમને મને મ્યુચ્યુઅલ ફંડ વિશે જાણકારી આપી જ્યારે 2008માં જોડાયા ત્યારે. 2008માં એમના કહેવા પ્રમાણે મેં 1000થી એસઆઈપી ચાલુ કરી હતી, જેમાં 10 વર્ષ સુધી ચલાવી. પછી મેં એમાંથી મને થોડું સારું રિઝલ્ટ મળ્યું એટલે મેં એના કરતાં એસઆઈપી ધીરે ધીરે વધારીને અત્યારે મારે પાસે સારો એવો પોર્ટફોલિયો છે. અને રવિભાઈના ગાઈડલાઇનથી હું વધારે આગળ વધી શકું, ફ્યુચરમાં SWP કરી શકું. એમને બધું ઘણી બધી ગાઈડલાઈન આપી છે, એ પ્રમાણે હું આગળ વધી રહ્યો છું એમના માર્ગદર્શન હેઠળ. અને એમના યુટ્યુબ ચેનલથી માધ્યમથી હું દરેક વિડીયો જોઉં છું અને વિડીયો પ્રમાણે હું કામ પણ કરું છું. ખૂબ સરસ ગાઈડલાઈન મળે છે રવિભાઈ.